દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં એનઆઈએને મોટી સફળતા મળી છે. એજન્સીએ તે વ્યક્તિની ધરપકડ કરી છે જેણે આત્મઘાતી બોમ્બર સાથે મળીને આતંકવાદી કાવતરું ઘડ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે. વિસ્ફોટમાં વપરાયેલી કાર તેના નામે નોંધાયેલી હતી. એનઆઈએ તેને દિલ્હીમાં પકડી લીધો છે અને દિલ્હી પોલીસ શરૂઆતમાં વિસ્ફોટની તપાસ કરી રહી હતી, પરંતુ બાદમાં કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. કેસ સંભાળ્યા પછી એનઆઈએ એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દરમિયાન આમિરની ધરપકડ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આમિર જમ્મુ અને કાશ્મીરના પંપોર સાબુરાનો રહેવાસી છે. તેણે પુલવામાના ઉમર ઉન નબી નામના વ્યક્તિ સાથે મળીને હુમલાની યોજના બનાવી હતી. આમિર તે કાર ખરીદવામાં મદદ કરવા માટે દિલ્હી આવ્યો હતો, જેનો ઉપયોગ પાછળથી વિસ્ફોટ માટે આઈઈડી તરીકે કરવામાં આવ્યો હતો.